તાંબા પિતરના બેડા મારા ઈંઢોણીમાં મોતીડા રે. અમાર બાપુ ચેમ આટલા બધા મોજમાં છે? એ બાપુ ચેમ આટલા બધા મોજમાં, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? ઈ બધું જાવ દે તારી મને. હું તને આખા ગામમાં ગોતું હું અને તું આ કુએ પાણી ભરવા આવતી રહી. પણ કાં હું થયું? એ આ તારી હગઈ હે. અરે બાપ રે, આજ મારી હગઈ છે અને મને ખબર નથી. તમે તાત્કાલિક રાખી દીધી? એ હા, હું તારો બાપો હોઉં ને એટલે તાત્કાલિક રાખી દીધી. હા, ઈ બધું હાસું, પણ છોકરો કોણ છે ઈ તો મને કયો. એ અહીંયા જોવા આવે ને ત્યારે જોઈ લીજે. લે, પણ જોવા ક્યાંથી આવે? આજ તો હગઈ છે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે છે ને જેવો છોકરો ગોઈતો હોય છે ઈ હારો દેશે. હાલો હાલો, તો હું છે ને હઠ જઈને તૈયાર થઈ જાઉં. એ હા, ફટાય હાલ. અલે બટા, લાડવા ખાઈ લે હો. સમજો કુશા, મારે કાંઈ તૂટો જ નથી. આ 500 વીઘા જમીન મારી છે અને આમ જો 50 લાખની ગાડી, પણ મારે એક છોકરા નથી. આ કૂતર્યો રહ્યો ને એ જ મારો છોકરો. મારે આજ આની હગાઈ કરવા જવાની છે. એ ઉઠ, હાલ ગાડીમાં બેસી જા, તારી હગાઈ કરવા જવાની છે. હા હાલ બેઠો થાય. હાલ હાલ, ગાડી બે જાઓ, બે હાલ. એ બે જાઓ, હાલો ઘા ઘા. એ જવા દે. રાજે હારો સાહેબ બનાવીને રાખ. આજ તારી હગાઈ કરવા વાળા આવે હે. વાહ, હા તે બાપુ, તો બનાવીને રાખું. હું 2-3 જણાને બોલાવી આવું. હા. એ ભાભી, આ મને કાંઈ સમજાતું નથી. આ મારા બાપુએ તાત્કાલિક મારી હગાઈ રાખી દીધી છે અને એમાંય પાછા હાથમાં પૈસા કેટલા છે અને પૈસા ગણે છે. આ મારા બાપુએ છે પૈસા હાથથી જેવો ને તેવો છોકરો ગમાડી અને મારી હગાઈ કરવાનો વિચાર નથી ને. એ તમે રાધાબેન ઉપાધિ કાંઈ ન કરો. બાપુએ છોકરો જોયો છે ને એટલે હારો દેશે. એ હાસું તમારું. હાલો આપણે તૈયારી કરી હગાઈની. હાલો. હેરખા, હા તને કઈ ખબર છે આપણા ગામમાં શું હાલે છે? હા, એલા ઓલા રોખડા છોડે ભાગી ગઈ. એટલે એની વાત ન કરતો હું. તઈ ઓલા આપણા ગામના મેઘા બાપા નોર્યા, હા એની વાડીએ ખબર ઓલો કૂતરો હોય છે. હા, આજ એની હગાઈ છે, એ બધા એની હગાઈ કરવા જવાના છે. કૂતરાની હગાઈ હા, નો હોય તો સામે કૂતરી જી છે. કૂતરી નથી, મસ્તીની સોળી છે કાકા. સોડી હા, અને કૂતરા રી. કૂતરા હેરી. એ નો હોય, હું આ વાત માનું જ નહીં કાકા. નથી માનતો ને, હમણાં અહીંથી જ નીકળશે, પૂછ જોઈ તું. તો કૂતરાની હગાઈ સોડી રી. હા, શું કાકા? જો આયા, પૂછ જોઈ લે. કંકુમાં આ બાજુ આવો તો. પેલા શું છે, શું લેવા ઘાણી કરો છો? અમારે મોડું થાય છે. પણ એક વાત પૂછું, તમે વાતનો જવાબ તો આપો. બોલ. મેં સાંભળ્યું છે કે તમારા કૂતરાની હગાઈ છે આજ સોડી હારી. હા, હગાઈ છે એ વાત સાચી છે. આમ જો, 1 નંબર સોડી છે, એની હારે અમારા કૂતરાની હગાઈ છે. તે કંકુમાં અમે છોકરા છે તો એમને કઈના નથી જડતી, આ કૂતરાને કઈના જડી ગઈ. હવે તમારી મને, તમે એકાય કામ ધંધો કરતા નથી, રોજ મોટરસાઇકલ લઈને આટા મારવા છે, એમ નામ તમારી હગાઈ થાય. અને અમારી પાસે તો આમ જો પૈસાનો કાંઈ તૂટો જ નથી.
તમારા બાપ હગાઈ કરવા જાવી છે ને 20 લાખ રૂપિયા દીધા છે અહીંયા 20 લાખ 20 લાખ હા એટલે તો હગાઈ થાય છે મારા કીતરાની તો સડી સાહેબ 20 લાખ પૈસા બોલે હોય હા એ તો અમારે આવું છે તમારે આવું છે હા તે કાંઈ વાંધો નહીં ગાડીમાં ટીંગાઈ જવા હાલો બધાને લઈ જવાના છે. હાલો મેં પૈસા નો પાવર આપણે જોઈ સોળી કેવી છે જાવ દે બોલો આજ મારી હગાઈ છે અને મને હરખી તૈયાર એક ન થવા દીધી. કેટલી ઉતાવળ છે બધાને. ભણ્યા કોઈ ડોવા નું આયા, બધા વાડીમાં વહી ગયા. ગામમાં એક આ પૂજારી હતો, એને લઈને આવતો રહ્યો. બેહો પૂજારી. ઓલા હગાઈ કરવા વાળા હજી આયા કે નો આયા? એ બાપુ કોઈ આવ્યું નથી. તમને કોઈ દેખાય છે? હા કાં નહીં ભાર્યું હોય. હા લે હવે હું હામું હાલ્યો જાઉં. બટા ઓલા ગોખલામાં 10 લાખ પીડ્યા તા, કોઈ આડ્યું નથી ને? એ ના બાપુ તમારા પૈસા કોઈ નથી દઉં. તો વાંધો નહીં, પૈસા હે. આ માજુ કઈ મને સમજાતું નથી. આ મારા બાપુને છે ને 5000 નો વેત કોઈ દી આવતો નતો અને આજ 10 લાખ રૂપિયા લઈને ફરે છે. આ નક્કી ડાયરમાં કઈ કાળું છે પણ મને કઈ સમજાતું નથી. ડ્રાઈવર આ ગાડી રાખ એટલે હરખા કાંઈ આવી ગયું નથી. એમાં એવું છે ને કે આમ જો હું વેવાઈના કીધે તો કેટલી દાંડ જીવી સૌ પણ હમણાં કાંઈ આવી નથી ને એટલે એમનું ઘર ક્યાં છે એ ભૂલી જઈ સૌ. એ પણ મોવડીને ખબર હોય ને. એ ખબર જ હોય ને. આ શેરી તમારા વેવાઈની છે અને જો તમારે વેવાઈ હાલ્યા આવે હા લે ઈ આવે તો કાંઈ લપ જ નહીં. કે આવો એ અહીંયા હું બધી તૈયારી કરીને રાખ્યું છે અને અહીંયા શું કરો છો? પણ એવું નથી, અમે કેદુના આયા નથી ને એટલે ભૂલા પીડ્યા તા. એવું છે એટલે જ હામું લેવા આવ્યો હોઉં. હાલો એ ઉભા રહ્યો આમ જોવો પણ તમારી છોડીને ખબર તો છે ને મારો છોકરો આ કૂતરો છે, પછી અહીંયા જાવીને ફરી તો નહીં જાય ને? ના રે ના તો નહીં પાડે પણ ઓલા પૈસા થોડાક બાકી હતા ને 10 લાખ નું. હા તમ તારે આમ જો ઉપાધિ કરો માં એ 10 લાખ રૂપિયા રહ્યા ને એ અમે હારે જ લઈને આયા છે. આલો તમારા બાકી હતા એ પૈસા. હવે વાંધો નહીં, હવે નહીં ના પાડે. હા તો વાંધો નહીં, હાલો આ ક્યારે આવશે હગાઈ વાળા? હટ આવે ને તો સારું. મારે છે ને છોકરાને જોવો છે. રાધાબેન હું હામી જાઉં. હા જાઓ જોઈ આવો ભાભી. કા ભાભી દાંત કાઢો? છોકરો એટલો બધો સારો છે. હા હમણાં આવે ને. જોઈ લો. પેલા છે ને છોકરાને જોઈ લો કેવો છોકરો લાગે છે. આમાં છોકરો કોણ છે એ ખબર પડતી નથી પણ હારે કૂતરાને શું લાવ્યા છે? એ આ તમે હારે કૂતરાને કાં લઈને આવ્યા છો? એ તમારો છોકરો છે. ઈ તમારો છોકરો છે અને એની હારે મારે હગાઈ કરવાની છે એમ? હા હા તારે એની હારે જ હગાઈ કરવી પડશે. એના જ મેં 20 લાખ લીધા છે. મારા બાપ કે છે મેં 20 લાખ લીધા છે ઈ છોકરા હારે હગાઈ કરવાની અને ઈ છોકરો છે ઈ કૂતરો છે કૂતરો. એની હારે હું હગાઈ કરું કોઈ દી? મારે બીજું કાંઈ ના સાંભળવું.
તારે એના હારે હગે કરવી જ પડશે. અરે મારા બાપ કે છે એની અરે હગઈ કરવી જ પડશે. અય કૂતરા તારે મારી હારે હગઈ કરવાની છે એમ? પાછો તો હા પાડે છે. તમારે બધાયને મારી હગઈ આ કૂતરા હારે કરાવી છે એમ? હા મારી હગઈ કૂતરા હારે કરાવશો તમારી વાહ, વાહ. મારો કૂતરો આંગી ગયો આમ જોવો એ ઉભો થા દોસ્તી મને બહુ કે નહીં કહું મારી હારે હગઈ કરવી હે મારી હારે. ના નથી કરવી એ ભાઈ કાકા ભાઈ એ બટા એમ નો મરાય. આમ જોતો કૂતરો હાંગી રહ્યો. હવે આ કોણ વાર છે? કે છે કૂતરો હંગી રહ્યો. આ કોણ વાર છે? આ 20 લાખ કોને લીધા છે? હે મેં તમે લીધા છે. હગઈ મારી કોણ કરાવતું તું? તમે. કૂતરાને આય કોને બોલાયો? તમે. તો આ વારસો કોણ? તમે. વારો વારો વારો. ઓય બાપા વાહ. આવો બાપો હોય પૈસા હાથથી એની દીકરીની હગઈ કૂતરા હારે કરાવે છે. મહણિયા આવો બાપ મેં શાય નો જોયો. મરી જાવ શાય જઈને. કેવા છે? ઓય બા બાપરે